ફાઇનાન્શિયલ બર્ડન નહીં હોય. હા, તો બસ આ જે તમારે થોડું વધારે મને કહેવું પડશે. મારે આ પૂછવું છે તમને, કઈ માનસિકતા વધારે સારી છે? બચત કરીને જીવવાની, કે હમણાં છે ને વાપરી નાખો અને પછી આગળ વધારે કમાઈ લઈશું, વધારે મહેનત કરી લઈશું, કે કાલ છે ને કોણે દીઠી છે એ એકચ્યુઅલી પ્રકારની? આ વસ્તુ છે ને એ જ્યારે શરૂઆત 18-20 વર્ષનો હું જ્યારે ત્યારે મારી બી મેન્ટાલિટી આમના જેવી જ હોય, કંઈ જુદી ન હોય. પણ એ વખતે જો મને પહેલેથી ક્યાંક મારામાં અંદર સંસ્કાર પડ્યા હશે ને તો એ વસ્તુ કલ્ટિવેટ થશે ને એના તરફ હું આગળ વધી જઈશ. બરાબર છે. એટલે આમાં વસ્તુ એક જ છે કે આખી વસ્તુ બહુ જ સિમ્પલ છે, પણ વી મેક ઇટ કોમ્પ્લિકેટેડ, અથવા આપણને કોઈએ સમજાવ્યું જ નથી એજ્યુકેશનના મોડ ઉપર. એકચ્યુઅલી આ વસ્તુ છે ને એ એજ્યુકેશનમાં ઇન્ક્બિલ્ડ હોવી જોઈએ કે ભાઈ હાઉ ટુ સેવ મની, વેર ટુ સેવ મની, વોટ ઇઝ સેવિંગ ઓફ ધ મની. આપણે મેથેમેટિક્સ શીખવાડ્યું છે, બચત ખાતામાં 6% વ્યાજ મળે, આમાં 3% મળે. પણ જ્યાં પર્સનલ ફિનાન્સની વાત આવે છે ને એ લગભગ તમે માનશો તો અહીંયા ઇન્ડિયામાં 85% લોકો એમનું રિટાયરમેન્ટનું પ્લાન કરેલ નથી. બરાબર છે. જ્યારે ફોરેન કન્ટ્રીઝમાં અમારા જે બધા ફિનાન્શિયલ પ્લાનર છે લોકો એમની હેલ્પ લે છે અને જીવન પીસફુલી વ્યતીત કરે છે. બરાબર છે. મારું એક જ લગભગ લોકોને એવું કહેવાનું હોય છે કે તમારું જે ફિનાન્શિયલ વેલ બિંગ છે ને, જ્યારે તમારી પાસે પૈસા શરૂઆતનો દસકો હોય, 15 વર્ષ હોય, ત્યારે તમારી પાસે પુષ્કળ પૈસા આવતા હોય. હું દાખલા તરીકે આર્ટિસ્ટની જ વાત કરું, એક પ્રોગ્રામની એમને હેન્ડસમ ફીસ આવતી હોય. પણ શું થાય કે ભાઈ અમુક ફીસ આવી તો EMI પર જઈને BMW ગાડી લીધી, મર્સિડીઝ ગાડી લીધી. અને હું માનું છું ગાડી છે ને આપણા ગણપતિ ભગવાનનું એક મૂર્તિનું સ્વરૂપ મૂકેલું હોય છે, તેને વાહન છે ને કે નાનું હોવું જોઈએ. એટલે ગાડી બધી વસ્તુ કેવી છે, ડેપ્રિશિએટેડ એસેટ છે. તમને મજા આવે પણ આજે 2 વર્ષની તમે 15 લાખની ગાડીના છે ને એના 10 લાખ જ આવતા હોય. બરાબર છે. એટલે આ બધી વસ્તુ ગમે બહારથી દેખાય ને, અત્યારનો જમાનો કેવો છે કે ઇન્ફ્લુઅન્સ બેઝ જમાનો છે. રાઈટ. એટલે એમાંથી છે ને થોડુંક આપણે આપણી પોતાની અંદરથી સૂઝબૂઝ કેળવવી પડે કે વોટ ઇઝ ગુડ ફોર મી, કરેક્ટ, વોટ ઇઝ ગુડ ફોર માય ફ્યુચર. રાઈટ. અને એ રીતે મારે એનું આયોજન કરીને આગળ વધવું જોઈએ. તો બચત આજે પણ કરવાનો મહિમા ખરો? સાહેબ, જ્યારથી રાજા મહારાજો હતા ને ત્યારથી એમની પાસે કોઠારો અને બધા ભરેલા હતા કે જ્યારે બી જરૂર પડશે ત્યારે એમાંથી કોઠારમાંથી સોનું વેચીને આપણે કામ કરીશું. એ વખતે બી ટેક્સીસ હતા કે જેનાથી ગવર્મેન્ટ ચાલતી હતી. એટલે પૈસો અને મહત્વ એ તો કેવું છે કે એક એની ટાઈમ પ્રોસેસ છે. એ ક્યારે બી સમય કાળ બદલાવાથી નથી બદલાતી, પેઢી બદલાવાથી નથી બદલાતી. આ ફિલોસોફી, આ બ્રહ્મ વાક્ય છે કે પૈસો હું કમાવું, એમાંથી કેટલા બચાવું અને કેટલા મારા ફ્યુચર માટે આયોજન કરું. એ આજથી 100 વર્ષ 200 વર્ષ પહેલા બી હતું ને અત્યારે એટલું જ યથાર્થ છે. એમ બરાબર છે. એક આ EMI ની વાત નીકળી. જી, મોટે ભાગે ફાઇનાન્સ મેનેજમેન્ટ